कृष्णलाल की जय। योगेश्वर भगवान की जय। द्वारिकाधीश की जय। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। निधये सर्वविद्यानां भेषजे भवरोगिणां गुरुवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण भजमन नारायण 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 भजमन नारायण 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 बद्री नारायण 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 बद्री नारायण 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 हरि नारायण 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 हरि नारायण 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 सूर्य नारायण 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 सूर्य नारायण 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 गुरु नारायण 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 गुरु नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण। बोलिए बालकृष्ण लाल की जय। ગીતા જયંતિ નિમિત્તે આપણે બધાને આજે કંઈક યોગથી મળવાનું થયું છે. ભગવાનની બાબતમાં આપણે કહીએ ને, ભગવાન એવો વિષય છે કે જે શબ્દનો વિષય નથી, સાંભળવાનો વિષય નથી, બોલવાનો વિષય નથી. ભગવાન એ પામવાનો વિષય છે. ઘણીવાર પ્રશ્ન થાય આપણને બધાને કે ભગવાન ક્યાં? તો બહુ આપણે કે ગુરુજી તો એટલી સરસ, ભગવાન ક્યાં? તો કે ભગવાન ક્યાં નથી. ભગવાન ક્યાં છે? તો કે બોલો ભગવાન ક્યાં નથી. કોઈ પણ એવું સ્થાન નથી જ્યાં ભગવાન નથી. એ સર્વત્ર એનો સાક્ષાત્કાર એ ક્યારે થાય? તો કે ધીરે 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 એના મય બનીએ ત્યારે. જ્યાં સુધી સુગંધમય ન બનીએ ત્યાં સુગંધને લઈ શકાતી નથી. એમ જ્યાં સુધી ઈશ્વરમય ન બનીએ ત્યાં સુધી ભગવાનને પ્રાપ્ત કરી શકાતા નથી. તો ભગવાનમય બનવા માટેના મને 3 શબ્દો બહુ ગમ્યા. ભગવાનમાં 3 ગુણો મુખ્ય છે: પ્રેમ, કરુણા અને દયા. જ્યાં સુધી આપણે પ્રેમમય ન બનીએ, કરુણામય ન બનીએ અને દયામય ન બનીએ ત્યાં સુધી ખરેખર ભગવાનને પ્રાપ્ત કરી શકાતા નથી. દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છાંડીએ, જબ ઘટ મેં પ્રાણ. તો જ્યાં સુધી પ્રાણી માત્ર પ્રત્યે આપણા હૃદયમાં દયા નહીં પ્રગટે ત્યાં સુધી ધર્મના કે કર્મના માર્ગમાં આપણે બહુ સફળ થઈ શકશું નહીં. તો દયા કરવા જેવું ક્યાં નથી? પહેલેથી કે મા બાપ ઉપર દયા રાખો. પહેલાં ઘણીવાર લોકોને પૂજા પાઠ, ધર્મ, ધ્યાન, ટીલા ટપકા બધુંય ઠીક છે, પણ દયાનો પ્રારંભ ઘરથી થવો જોઈએ. તમે ઘરમાં મદદરૂપ નથી થતા અને બહાર દોડાદોડી કરશો તો કાર્ય સિદ્ધ થશે?
એટલા માટે વેદ ભગવાનના આપણે કે મુખ્ય મંત્ર કયો, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય બ્રાહ્મણ કે ગુરુ. અમે તો ત્રીજા સ્થાને આવીએ. સૌથી વધારે પુણ્ય આ જગતમાં ક્યાંથી મળશે તો કે માતા પિતાની સેવા કરવાથી. તાકાત નથી કે માતા પિતા જેવા જગતમાં કોઈ આશીર્વાદ આપી શકે. હું તો લોકોને ગેરંટી સાથે કહું, તમારું કોઈ કામ ન થતું હોય, દરરોજ માતા પિતાના ચરણને સ્પર્શ કરો, કહો ને મારા માથે હાથ મૂકો, તમારી ઉર્જા બદલાઈ જાય. આશીર્વાદ કોઈ શબ્દનો વિષય નથી. આશીર્વાદ એ તો અંતઃકરણનો એક ભાવ છે. માતા પિતા માથે હાથ મૂકે, તમે જોજો કેટલો આપણને આનંદ આવી જાય. ઘણી સાધના કર્યા પછી જે આનંદ નથી મળતો, ઘણું તપ કર્યા પછી જે આનંદ નથી મળતો, એ માતા પિતાના આશીર્વાદથી બહુ મળે છે. પણ માતા પિતાની એક ભૂમિકા છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, એના માટે તમારે ભૂમિકા તૈયાર કરવી પડે. માતા પિતા જેમ તેમ બોલે એ ન ચાલે. જે તે ખાય, જે તે પીએ, જેવું તેવું વર્તન. માતા પિતાએ દેવ જેવું બનવું જોઈએ. માતા પિતાનો વાણી, વર્તન, વ્યવહાર બધા પ્રત્યે, ઘરના દીકરા હોય, દીકરી હોય, પરિવાર પ્રત્યે એક એનો એવો ભાવ હોય છે કે ઓટોમેટિક આપણને એના પ્રત્યે પ્રેમ થાય, લગાવ થાય. ઘણીવાર માતા પિતા ન કરવા જેવું વર્તન કરતા હોય, ન બોલવા જેવું બોલતા હોય, ન ખાવા જેવું ખાતા હોય, ન પીવા જેવું પીતા હોય, એ બાળકોને માતા પિતા પ્રત્યે પ્રેમ થશે. જ્યારે માતા પિતાની ભૂમિકામાં તમે આવો ત્યારે એક મર્યાદાનું ચોક્કસ પાલન કરતા શીખો. બાળકોને એમ ન કહેવું પડે પગે લાગ, સવારે ઉઠીને બાળક તમને પગે લાગે. પણ આવું ક્યારે બનશે કે નાનપણથી આ સંસ્કારનો પ્રારંભ થાય તો. એટલા માટે તો આપણા 16 સંસ્કાર છે, ગર્ભાધાનથી લઈને અગ્નિ સંસ્કાર સુધીના. એ સંસ્કારનો જો પ્રારંભ થાય તો દરેકમાં પ્રગટ થાય, નહીં તો બહુ ઝાઝો ટાઈમ ટકતું નથી. ડુંગરેજ મારા સરસ વાત કરે ને કે જ્ઞાન મેળવવું બહુ સહેલું છે, પણ જ્ઞાનને ટકાવવું બહુ અઘરું છે. અને જ્ઞાનની બાબતમાં, જ્ઞાનને ટકાવવાની બાબતમાં મોટા ભાગે આપણે રેકોર્ડ ચાલ્યા કરે છે. બોયલા